Painted, painless learning. સરદો નહીં આખો ફરીથી જ ઓકે આપણે ચોથો દાખલો કરતા હતા અને મને ઓચિંતાનું જવાનું થયું એટલે હું ગયો બરાબર ને એટલે સમ અધૂરો રહી ગયો હતો તો આપણે ફરીથી કરીશું રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરવાની છે નિયત સંબંધ રેખા ગોતવાની છે અને આની અંદર x અને y ની મોટી મોટી કિંમત આપણને આપેલી છે 55 65 સોરી 55 60 75 80 100 120 140 આ બાજુ જુઓ તો 18,000 19,000 20,000 20,000 25,000 30,000 50,000 આપણે x બાર ગોત્યો હતો x બાર બરાબર 630 ભાગ્યા 7 એટલે કે 90 જવાબ આવ્યો હતો અને y બાર નો જવાબ આવ્યો હતો 182 1,82,000 ભાગ્યા 7 એટલે 26,000 રૂપિયા હવે આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે આ દાખલો જે છે એ uv ની રીતથી ગોતવાનું છે તો આપણે અહીંયા u ગોતવું પડશે u નું સૂત્ર શું આવશે તો કે x માઇનસ a છેદમાં cx જે છેદમાં લઈએ ને cx કહેવાય તો a બરાબર આપણે શું ધાર્યું હતું શું લેશું આપણે તો કે આપણે ધાર્યું હતું a બરાબર 90 લેશું અને cx એટલે શું તો કે ભાઈ અહીંયા જુઓ 5 5 નો ગેપ છે 5 0 ગેપ નથી સોરી બધા 5 આરે ભાંગી શકાય છે 5 0 5 0 0 0 0 તો બધા કોની આરે ભાંગી શકાય 5 સાથે તો 55 માંથી 90 કાઢ્યા એટલે કેટલા બચ્યા હતા કરો તો ભાઈ અને ભાંગ્યા કરશું 5 આપણે તમે લોકો કોમેન્ટમાં આન્સર આપજો 55 માઇનસ 90 એટલે માઇનસ 35 ભાંગ્યા આપણે 5 કર્યું એટલે માઇનસ 7 જવાબ આવશે હા કે ના પછી શું છે 60 માઇનસ 90 એટલે માઇનસ 30 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે તો કે 5 6 30 એટલે અહીંયા આવશે માઇનસ 6 75 માંથી 90 જાય એટલે માઇનસ 15 5 ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 5 તેરી 15 એટલે અહીંયા આવશે માઇનસ 3 પછી 100 સોરી 80 માઇનસ 90 એટલે માઇનસ 10 5 ના ઘડિયામાં 10 ક્યારે આવશે 5 દુ 10 એટલે અહીંયા આવશે માઇનસ 2 પછી 100 માંથી 90 જાય એટલે 10 10 5 ના ઘડિયામાં 5 દુ 10 પણ પ્લસ આવશે 120 માંથી 90 જાય એટલે 30 5 ના ઘડિયામાં 30 5 6 30 140 માઇનસ 90 એટલે 50 અને 5 દાણ 50 એટલે આનો જવાબ 0 આવવો જોઈએ આવે છે ચેક કરો આવી ગયો 0 બરાબર 7 ને 3 10 ને 6 16 ને 2 18 10 ને 6 16 ને 18 એટલે અહીંયા થઈ ગયો 0 કેમ ખબર પડી 0 આવશે તો કે આપણને x બાર નો આન્સર 90 આવ્યો હતો એ પણ આપણે કેટલો લીધો 90 એટલે આન્સર કેટલો આવે 0 હવે આપણે ગોતીશું v એનું સૂત્ર છે y માઇનસ b એના છેદમાં cy b બરાબર કઈ સંખ્યા તો કે અહીંયા બધી હજારમાં સંખ્યા છે અહીંયા 26,000 આવ્યું એટલે આપણે b બરાબર 26,000 જ લઈ લઈએ 25,000 લેવું હોય તોય વાંધો નથી 26,000 લેશું એટલે આનો આન્સર કેટલો આવશે 0 જ આવશે કેમ કારણ કે y બાર નો આન્સર 26,000 છે બધામાં 3 મીંડા કોમન છે એટલે છેદમાં આપણે કેટલા લઈશું 1000 તો હવે સિમ્પલ એવું થાય કે 26,000 નહીં સમજવાના 26 સમજવાના અને અહીંયા 18,000 19,000 નહીં સમજવાના 18 19 20 સમજવાના એટલે દાખલો ઈઝી થઈ જાય તો 18 માંથી 26 જાય કેટલા બચે -8 19 માંથી 26 જાય -7 20 માંથી 26 જાય -6 20 માંથી 26 -6 25 માંથી 26 -1 30 માંથી 26 4 અને 50 માંથી 26 24 તો 24 ને 4 28 બાકી બધાને સરવાળો કરો 15 15 ને 6 21 27 ને 28 થઈ ગયો 0 કેમ આનોય 0 આવ્યો કારણ કે આપણે શું લીધું y બાર 26 25,000 લીધો તો 0 જવાબ નો આવત અહીંયા 90 છે 80 લીધા હોત તો 0 જવાબ નો આવત જે સંખ્યા આવી એ જ લીધી એટલે 0 આવ્યું હવે આપણે કરશું uv બધાનો આન્સર જોવે 7 8 પ્લસ કે માઇનસ માઇનસ નહીં પ્લસ ઓ છે 6 સત્તા 42 6 તેરી 18 6 દુ 2 એકા પણ કેવા પછી 6 ચોક અને 24 દાણ હાલો કરો સરવાળો 394 કે 90 જો એકવાર ચેક કરી નાખો 390 ઓકે ચલો ડન છે હવે આવશે u નો સ્ક્વેર
તો અહીંયા 7 નો 49, 6 નો 36, 3 નો થશે 9, 2 નો 4, 2 નો 4, 6 નો 36 અને 10 નો 100. કરો સરવાળો. ત્યાંથી દેખાય છે બેન તને? કેટલો? 238. પીપી ઉભાઈ રો ભાઈ. 38. હાલો. હવે બી નું સૂત્ર શું હતું ભાઈ? n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ અને cx cy લીધા હોય ત્યારે લખવાનું c y ના છેદમાં cx. જે સહસંબંધાકમાં નહોતા લેતા પણ નિયત સંબંધાક એટલે રિગ્રેશનના ચેપ્ટરમાં લેવાનું, કોરિલેશનમાં નહીં લેવાનું, સહસંબંધાકમાં નહીં લેવાનું. બરાબર? આમાં લેવાનું નિયત સંબંધાકમાં. હવે બધી સંખ્યા મૂકીએ. n એટલે કેટલા? તો કે 7. યુવી નો આન્સર ક્યાં આવ્યો? હાલો 390 માઇનસ સિગ્મા યુ નો ટોટલ 0, વી નો ટોટલ તો 0 into 0 છેદમાં n એટલે 7, યુ સ્ક્વેર જાફરી 238 માઇનસ યુ હોલ સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર ઇન્ટુ cy આપણે કેટલા લીધા હતા? 1000 અને cx કેટલા લીધા હતા? 5. કોણ ઉભું સોરી ટાઈમ ટેબલમાં પ્રોબ્લેમ કરે છે. મંગળ છે ગુજરાતી હિન્દીના લેક્ચર ઓલરેડી લેવડાવ્યા હતા ઇંગ્લિશ મીડિયમ. અત્યારે સંસ્કૃતનો પહેલો લેક્ચર છે. એને નથી ને હિન્દી. હા. લોકોનો ફિક્સ ટાઈમ ટેબલ છે, કોઈ તે મિસમેચ કરે. હાલો કરો ગુણાકાર ફટાફટાનો. 2030. હાલો 0 ગુણ્યા 0 એટલે કેટલા થાય? 0. 7 ગુણ્યા 238 1000. જાપરી કેલ્સી છે ને? 0 નો સ્ક્વેર. આ બે નો ભાગાકાર કરી નાખો. પાકું? હાલો તો હવે આ બે નો આપણે ભાગાકાર કરશું કારણ કે 0 માઇનસ થાય એટલે ઈ જ આન્સર આવશે. એટલે 2730 એના છેદમાં 1666 ડાયરેક્ટ ગુણ્યા 200 કરી નાખો. 327 કે 28 .73. હાલો કોઈ કઈ ડાઉટ? બે નો ભાગાકાર કર્યો, ડિવિઝન કર્યો, મલ્ટીપલ બાય કેટલા કર્યા? 200. કોઈ કઈ ડાઉટ નથી ને? પક્કાવાલા ને? ઓકે. આ આપણને મળી ગયો બી. હવે આપણે ગોતવાનું એ. અહીંયા જ ગોતી લઈએ કેમ? હાલો એની ફોર્મ્યુલા શું છે? એનું સૂત્ર એ બરાબર શું ફોર્મ્યુલા છે? y બાર માઇનસ y બાર નો જવાબ y બાર 26000. હા માઇનસ બી કેટલું આવ્યું? 327.73. એક્સ બાર નો જવાબ કેટલો આવ્યો? 90. કરો હાલો ગુણાકાર ફટાફટ. ઓગણ 30,495.7 માઇનસ કરો હાલો. કેટલા? 3,495.7. હા કારણ કે મોટા પદની નિશાની માઇનસ, બિગર ડિજિટ સાઇન. હવે આપણને બી મળી ગયો, એ મળી ગયો. વાય કેપમાં મૂકી દઈએ એટલે વાર્તા પૂરી થાય. શું સૂત્ર છે ભાઈ? વાય કેપ બરાબર એ પ્લસ. અહીંયા આપણે ખોટું મુકાણું હતું ને, અહીંયા ભૂલ હતી. હાલો એનો આન્સર કેટલો છે ભાઈ? માઇનસ 3495.7 પ્લસ બી બરાબર કેટલા છે આપણી પાસે? 327.73. હા કે ના? એક્સ કાકા એમને પાછળ આન્સર ચેક કરો તો આવી ગયો છે. હા સામે જા બેન, અંદર વહી જા. આવી જાય માઇનસ આવે છે ને આવડું એ વાળું. હાલો ડન છે. હવે એક્સ બરાબર કેટલા છે ચોપડીમાં જોવો તો? જો ચોથા સમમાં લખેલું છે કે ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય
તો માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન કરો. તો x બરાબર 110 લઈને હવે હાથે કરી નાખો કે કરાય જ દો. હાલો શું હતું ભાઈ? -3,495.7 વત્તા 327.73 અહીંયા 110 કરો બેનો ગુણાકાર. કેટલા? 36,050. હા પોઈન્ટ આમ જ છે ને. હા હાલો વત્તે છે કરી નાખો. શું જવાબ આવે છે? 32,554.6 આવી જાય જવાબ. જ્યારે આજથી આપણે આગળ વધવાનું હતું શું કીધું? એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકની સંખ્યા અને વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ દર્શાવેલ માહિતી મળે છે. આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ એક દિવસમાં 80 ગ્રાહકો તે મોલની મુલાકાત લે તો મોલમાં કેટલું વેચાણ થયું હશે તેનું અનુમાન કરો. For the English medium student, the following sample data is obtained to study the relation between the number of customers visiting a mall per day and the sale. આ જો અહીંયા ચોખવટથી લખ્યું છે. આ સેલ જે આપ્યું છે ને એ 10,000 માં આપ્યું છે. અહીંયા લખ્યું છે 10,000 માં. એટલે આ 2 નથી, એ 20,000 છે. બરાબર? આ 2.5 નથી, 25,000 છે. પણ નાનો આંકડો કરી નાખ્યો. બરાબર? કાઉન્સમાં લખેલું છે ને અહીંયા લખેલું છે 10,000 માં. એ મગજ વાપરવાનું. બરાબર? Obtain the regression line of y on x. Estimate the sales of a mall if 80 customers have visited the mall on particular day. તો કઈ નથી કરવાનું, સિમ્પલ રિગ્રેશન લાઈન એટલે કે નિયત સંબંધ રેખા ગોતવાનું છે. અહીંયા પોઈન્ટમાં આન્સર છે. અહીંયા બધામાં 0 0 0 નીકળે છે. શું કરશું? બે રસ્તા છે. uv ની રીતે કરી નાખીએ અથવા xy ની રીતે કરીએ તો કઈ માથાકૂટ કરવાનું થાય નહીં. પણ એના માટે પહેલા આપણે x બાર અને y બાર ગોતવું પડશે. હાલો ગોતી લઈએ x બાર. આનો ટોટલ 560, આનો ટોટલ 14.4. હાલો x બાર નું સૂત્ર સિગ્મા x ના છેદમાં n 1 2 3 4 5 6 560 ભાગ્યા 6 કરો. કેટલા? 93.33. હાલો y બાર સિગ્મા y અપોન n 14.4 ના છેદમાં 6 એટલે 2.4. ડન થઈ ગયું? ઓકે. હવે કઈ મેથડ કરવી તમે કયો ઈ કરાવું? uv કે xy? હાલ છે ને થોડુંક મોટા મોટા નંબર થાય તો આપણી આગળ કેલ્સી છે, ખોટી લાંબી હું માથાકૂટ કરવાની. હાલો x અને y 50 દુ 100, 70 દુ 140, 100 ગુણ્યા 2.5 250, 1.4 ગુણ્યા 70 કરી નાખો. 70 multiplied by 1.4 98. હાલો 150 ગુણ્યા 600, 120 ગુણ્યા 2.5 300 કરી નાખો ટોટલ. હાલો આ 140 છે હો ભાઈ. 1488. ડન છે. હવે આપણે કરશું x નો સ્ક્વેર. આ x છે, આ y છે. હે નહીં? હા. હાલો 50 નો સ્ક્વેર કેટલો થાય? 2500. આમ નહીં લખવું ફાવે ભાઈ, નો દેખાય તો આ બાજુ આવી જાય. 70 નો સ્ક્વેર કેટલો થાય? 4,900. 100 નો સ્ક્વેર 10,000. બરાબર? 70 નો સ્ક્વેર 4,900. 150 નો સ્ક્વેર 22,500. આવે છે કે નહીં? 120 નો સ્ક્વેર 14,400. કરો સરવાળો. એ 5,000 નો આવે. 59,000. જોજો 5,900. સાહેબ ઉભા રહ્યો 5,900 નથી. એમ નો કરાય. એકમ દશક 100 હોય પછી કોમા કરી નાખે એટલે ઈઝી રહે. હાલો ડન છે. હવે આપણે બી ગોતીશું. શું સૂત્ર છે? n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા અપોન n સિગ્મા માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. n એટલે કેટલા? તો કે આ 6 આંકડા છે. સિગ્મા xy નો આન્સર કેટલો આવ્યો?
1488 માઇનસ છેલ્લો દિવસ મોડી આવી જા સિગ્મા એક્સ કેટલા છે સિગ્મા વાય 560 ખગોળ શાસ્ત્રી 72 રાખજો મીત કાકા હા એન કેટલા એ ભાઈ બોલો માં મીત ને ડિસ્ટર્બ થાય x સ્ક્વેર ગોતેશ બોલે x સ્ક્વેર 59,200 વાહ તું દુકાને બેહી તો તાર મમ્મીને બાવા કરી નાખીશ હો હાલો સિગ્મા x સ્ક્વેર કેટલો આવશે એટલે ઓય નહીં સિગ્મા x હોલ સ્ક્વેર એટલે કે 560 નો સ્ક્વેર હાલો 6 ગુણ્યા 1488 કરી નાખો 8,928 8,064 આને હાલો કરો ગુણ્યાકાર આ બેનો હા એટલે જ કહું. 3,55,200 હાલો વર્ગ 3,13,600 વાહ અમાર વાહ બોલ હાલ હવે આગળ માઇનસ ઠીક અચ્છા ઓલો હતો સમજ હા માઇનસ કરો 864 ઓકે હાલો અહીંયા બે નો માઇનસ કેટલા આવ્યા 41,600 ભાંગાકાર કરો ભાઈ આ 0.021 રાખીએ ને આપણે પાછળ જોવો તો બી નો આન્સર એવો કઈ આવે છે હે પછી ઘૂઘરો ન થાય ને ભાઈ હા ભાઈ 21 કે બે હાલે દીકરા આવી ગયું છે હાલો ચાલો શાબાશ ને કે બીજું કઈ નહીં આમાં ભગો થાય પછી તમે જવાબ ગોતે રાખો મળે જ નહીં ડોહો હાલો એ બરાબર કેટલા y બાર માઇનસ બી એક્સ બાર y બાર નો આન્સર કેટલો છે ક્યાં છે 2 પોઈન્ટ હું ત્યાં જોતો જ નથી તમારું જ ડાચું જોઉં બી કેટલા 0.0 તો 21 લખવા છે કે ખાલી 2 લખવા છે હાલો આગળ x બાર કરો બે નો ગુણાકાર 93.33 ગુણ્યા 0.02 1. હાલો ભાઈ માઇનસ કરો 2.4 માંથી 0.53 હાલો ડન થઈ ગયું આ મળી ગયું આપણને એ હવે ગોતવાનું છે વાય કેપ અહીંયા જ ગોતી નાખો હાલેગા ને ઉભા રહો આને સાઈડમાં લઈ લો પીપી રઈસ બોલ્યો તમારે બોલવું જ પડે ને હાલો ફોર્મ્યુલા શું છે ભાઈ એ આ વાય કેપ બરાબર એ પ્લસ ઓકે હાલો એ કેટલા આવ્યા 0. બી કેટલા 0.x એમ નમ આપણને હું કીધું કેટલા કસ્ટમર કેટલા ગ્રાહક આવ્યા હોય તો 80 કેટલા ધંધો થાય આપણે ઈ કહેવાનું છે તો અહીંયા x બરાબર કેટલા લેશું 80 કરો 0.53 વત્તા 0.02 અહીંયા 80 તો 0.53 એમ નમ આનો ગુણાકાર કરો સરવાળો 2.13 જો 80 ગ્રાહક આવ્યા હોય ને તો મોલમાં 2,13,000 નો ધંધો થાય 2,13,000 ની અને ગુણ્યા 10,000 કરો 21,300 નો ધંધો થાય જે 80 ગ્રાહક આવ્યા હોય તો કેટલાનો ધંધો થાય તો આ નિયત સંબંધાક તમે શીખ્યા હોય તો મને ખબર પડે મારા ટ્યુશનની એવરેજ કેટલી દાખલા તરીકે બધા લોકોની અલગ અલગ ફીસ હોય 8th સ્ટાન્ડર્ડની અલગ 9th સ્ટાન્ડર્ડની અલગ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ની અલગ 11 મસ્તી. હાલો હવે આપણે લોકો કરીએ છીએ નાના નાના સમ. આ બધા 2 માર્ક્સ વાળા સમ છે જે સેક્શન સી ની અંદર તમને પૂછાશે અને એના માટે 3 સૂત્ર છે. 3 સૂત્ર યાદ રાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. એની ક્યારેય સૂત્ર નહીં બદલાય, એનું તો ઈ જ રહેશે y બાર માઇનસ બી એક્સ બાર. y કેપ ની સૂત્ર નહીં બદલાય, a પ્લસ બી એક્સ. એક જ સૂત્ર ચેન્જ થશે, ઈ થશે બી નું. બી ના 2 સૂત્ર છે, એક છે કર્વ એક્સ વાય જે આપણે આની પહેલાના ચેપ્ટરમાં શીખી ગયા છીએ અને છેદમાં આવશે એસ એક્સ નો વર્ગ. બરાબર, આની પહેલાના ચેપ્ટરમાં આર ની ફોર્મ્યુલા હતી કર્વ એક્સ વાય છેદમાં એસએક્સ ગુણ્યા એસ વાય. બી ની ફોર્મ્યુલા શું થાય તો કે કર્વ એક્સ વાય એસએક્સ નો સ્ક્વેર થઈ જાય, આ નીકળી જાય એટલે બી થઈ ગયો. બીજી ફોર્મ્યુલા બી ની, બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. જો તો એસ એક્સ અપોન એસ વાય છે કે એસ વાય અપોન એસ એક્સ જ છે. ઓલા આપણને પાછળ સૂત્ર આપ્યા છે એમાં, જેથી ભગો નથી થતો ને જોઈ લઈએ. બરાબર છે ને? ઓકે. હવે જો મેં કેમ યાદ રાખ્યું, મને ભૂલાઈ જતું હતું, કન્ફ્યુઝન થતું હતું. તો સમની અંદર લખ્યું જ હોય વાય ની એક્સ પરની, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે લખ્યું વાય ઓન એક્સ, તો બધી જગ્યાએ વાય પહેલા આવશે અને એક્સ પછી આવશે. ફોર્મ્યુલામાં તે આપણે હમણાં જોયું ચોથા સમની અંદર, તો સી વાય અપોન સી એક્સ હતું. અહીંયા હતું ને, શું હતું? સી વાય અપોન સી એક્સ, એટલે વાય પહેલા આવે અને એક્સ પછી આવે. આ બધું યાદ રાખજો, નાની નાની પછી તમે તમારી રીતના મેથડે બનાવી શકો. તો મેનલી આ સૂત્ર જે છે એનાથી આપણે સમ કરવાના છે, બરાબર ને? પછી જેમ આવતું જશે એમ આપણે જોતા જશું. ફોર્મ્યુલા જોઈએ, સોરી દાખલો જોઈએ. એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીઓ. જો કેટલી પેઢી કીધી, એનો મતલબ શું થાય? n is equal to 10. English medium માટે the following sample data is obtained to study the relation between the number of customer ને એ ભાઈ આ ખોટું છે, આ ક્વેશ્ચન મોલ વાળો છે, રિપીટ થયો. લાવો તમારો ક્વેશ્ચન આપો ઇંગ્લિશ મીડિયમ વાળા. વાંચ બેન હાલ ફટાફટ શું લખ્યું છે. જાફરી જો અંદર. હા હા ઓકે ઓકે હાલો. વહીવટી ખર્ચો આપણને લાખમાં આપેલો છે, તો હવે અહીંયા ધ્યાન રાખો, આપણે ખાલી એટલું જોવાનું છે કે આપણને પેઢી કંપની કેટલી આપી છે 10, એટલે n બરાબર કેટલા લઈ લીધા? 10 લઈ લીધા. હવે આપણે જેમ કરતા હતા એમ શું કરવાનું છે તો કે y ની x પર નિયત સંબંધ રેખા મેળવો. મતલબ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ, તો ઓકે એના માટે a ગોતવું પડે. એ માટે આપણને શું જોવે? y બાર માઇનસ, હવે અહીંયા બધું આપ્યું છે મધ્યક. ઇંગ્લિશ મીડિયમ વાળાને અહીંયા લખ્યું હશે મીન. આ જે 60 છે એ x બાર છે અને જે આ 25 છે એ y બાર છે. હાલો ડન છે. પછી પ્રમાણિત વિચલન, ઇંગ્લિશ મીડિયમ વાળાને લખ્યું હોય સ્ટાન્ડર્ડ ડેવિએશન. શું લખ્યું હશે? સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે sx 6 અને આ જે છે એને કહેવાય sy 3. હમણાં નહીં લખ બેટા. સહવિચરણ બરાબર, એટલે કે કર્વ xy. સહવિચરણ એટલે શું થાય? કર્વ xy. તો હવે કર્વ xy વાળું સૂત્ર લખેલું જ છે અહીંયા મેં બી નું. શું ફોર્મ્યુલા છે? કર્વ xy ઇઝ ઇક્વલ ટુ sx સ્ક્વેર અપોન, બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ ની કર્વ xy ના છેદમાં sx નો સ્ક્વેર. તો કર્વ xy આપણને કેટલું આપ્યું છે? 10.4 આપ્યું કે નહીં? sx આપણી આગળ કેટલું છે? અહીંયા 6 લખશું આપણે, 36 લખશું. કેમ 36? શું કરવાનું છે? sx આનો સ્ક્વેર કરશું, વર્ગ કરશું, તો sx સ્ક્વેર એટલે 6 નો વર્ગ કેટલો થાય? આનું આપણને કઈ કામ એ કન્ફ્યુઝ કરવા આપ્યું, ઠપકારી નહીં દેવાનું, બરાબર ને? 36. હાલો 0 પોઈન્ટ. કોઈને કઈ ડાઉટ? હવે જેમ કરતા થાય એમ બોલો. એની ફોર્મ્યુલા શું છે? a is equal to y બાર માઇનસ બી. y બાર છે આપણી પાસે? નથી. કેટલા છે?
25 માઇનસ બી કેટલા છે આપણા પાસે 0.29 એક્સ બાર કેટલા છે 60 કોઈને કઈ વાંધો કરો બે નો ગુણાકાર હાલો કેટલું 17.4 કરી નાખો માઇનસ કેલ્શિયમ કેટલા આવ્યો 7.6 તું મોબાઈલ લાવ્યો છે ને એમાં કરીને આપી દે હાલો y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx એ કેટલા છે 7.6 બી કેટલા છે દીકરાઓ 0.1 કાકા એમને કારણ કે અહીંયા ક્યાંય પણ x ની વેલ્યુ આપણને આપી નથી સંપૂર્ણ થઈ ગયો આન પૂછડામું છે એટલે નો થાય જ્યારે x ની કિંમત હોય તો સરવાળો થાય હાલો લા નથી કરવાનો તોય કહી દો બોલો એ કે કેલ્સી આવ્યું હવે તો જવાબ બોલવો ને એ કે હાલો અહીંયા સરવાળો કરી નહીં નાખતા આના પૂછડામાં x છે આના પૂછડામાં નથી એટલે બે નો ટોટલ થાય હેન બાપલિયાઓ હજી એક વખત હું અભણ માણા છું જો હજી એક વખત મધ્યક એટલે આપણને x બાર આપ્યું 60 y બાર આપ્યું આપણને 25 પ્રમાણિત વિચલન ઇંગ્લિશમાં કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન sx 6 છે sy 3 છે સહવિચરણ જેને કહેવાય કર્વ xy બરાબર ને એ કેટલું છે 10.4 સમજાણું કે નહીં ડન છે ઓકે ફોર્મ્યુલા મૂકવાની કર્વ xy આવે એટલે b ઇઝ ઇક્વલ ટુ કર્વ xy ના અપોનમાં છેદમાં sx સ્ક્વેર પછી એની ફોર્મ્યુલા હતી નહીં y બાર માઇનસ b x બાર મૂકી દો વાર્તા થઈ ગઈ પૂરી બીજો સમ એના કરતા સહેલો બરાબર ને સાવ સહેલો સમ છે જોવા જરાક શું કીધું ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલા સરેરાશ વરસાદ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામ મળે છે જ્યારે વરસાદ અહીંયા x આપ્યો છે 60 સેમી પડે ત્યારે થતી મકાઈની ઉપજનું અનુમાન કરો બરાબર ને તો ઇંગ્લિશમાં કઈ વાંચવાની જરૂર છે છતાં વાંચી દઉં ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન યુ ઓબ્ટેન ટુ સ્ટડી ધ રિલેશન બિટવીન એવરેજ રેનફોલ એન્ડ ધ યાર્ડ ઓફ માઇઝ મકાઈ મેઝ અચ્છા મકાઈને મેઝ બોલાય હાલો ઇન ધ ડિફરન્ટ તાલુકા ઓફ ગુજરાત એસ્ટિમેટ ધ યાર્ડ ઓફ મેઝ વેન ધ રેનફોલ ઇઝ તો x કેટલું લેવાનું છે 60 તમને આ વસ્તુ જોઈને ખબર પડી જાવી જોઈએ કયું સૂત્ર આવશે મેં બે ફોર્મ્યુલા લખ્યા હતા તમારે કહેવાનું કયું સૂત્ર આવે પેલું સૂત્ર લખ્યું હતું કર્વ xy એના છેદમાં sx સ્ક્વેર બીજી ફોર્મ્યુલા લખી હતી જાફરી r ઇન્ટુ sy ના છેદમાં sx તમારે કહેવાનું કયું સૂત્ર આવશે કેમ ખબર પડે જો અહીંયા મધ્યક આપ્યું એટલે x બાર આપ્યું 82 y બાર આપ્યું 180 વિચરણ એટલે કે એને કહેવાય વેરિયન્સ એટલે sx સ્ક્વેર આપ્યું છે 64 અને sy સ્ક્વેર આપ્યું છે 225 અને સહસંબંધક એટલે કહેવાય કોરિલેશન એટલે r આપ્યું છે આપણને 0.82 કયું સૂત્ર આવે પેલું કે બીજું કેમ ખબર પડી તો r કેમાં આવે પણ એનું ફોર્મ્યુલા શું છે sy ના છેદમાં અહીંયા sy ને sx નથી આપ્યું sx નો સ્ક્વેર આપ્યો sy નો સ્ક્વેર આપ્યો તો એનું વર્ગમૂળ કાઢવું પડે તો કેલ્ક્યુલેટરમાં કાઢો 64 નું સ્ક્વેર રૂટ તો sx કેટલો મળે 8 અને sy કેટલો મળે ખબર પડી ગઈ હવે ફોર્મ્યુલા વાપરો ભાઈ હવે તો બધાને આવડે ને r બરાબર b ગુણ્યા sy ના છેદમાં sx હાલો તો ભાઈ b નહીં b બરાબર r ગુણ્યા સોરી હાલો r નો આન્સર કેટલો છે આપણી આગળ 0.82 sy 15 sx 8 15 ના છેદમાં 8 હાલો 1 પોઈન્ટ કરો ગુણાકાર આ 1.88 બરાબર છે ને આ તો 5 છે તો 87 ને 88 કહેવાય 5 કે બિગર ધેન 5 હોય તો એક વધી જાય 5 ઓર બિગર ધેન 5 હાલો 1.
54. હાલો ડન છે 1.54. એટલે ભાઈ ભેગું હોય તો એમ જ થાય ને. હાલો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી. y બાર શું છે? ક્યાં છે? મને આવડતું નથી હો, ગોતતા રહેજો, સંશોધન કરતા રહેજો. બી બી તો બોલ ની તને તો કહું છું, લે તો બોલતી નથી તો. હાલો એક્સ બાર કેટલા છે? થેન્ક યુ. હા અહીંયા અહીંયા સંશોધન. એક અમારો જવાબ ગોતવાનો છે સાહેબ, તમે બધું જવા દો. હાલો કેટલો આવે છે? આવ્યો એલા મિત્યા? હે બાકી છે બાકી છે. અત્યારે આ પણ ઉભા રહ્યો ને ભાઈ, મને તમને નો કોઈને આવડે, આને આવડે. એ ભાઈ જવાબ આવ્યો 53.72. 78 છે. ઠીક હા છે. હાલો ભાઈ કેટલો આવ્યો? 53. હવે તમને નો આવડે કોઈને. બોલ વાય કેપ નું સૂત્ર. વાય કેપ નું સૂત્ર. વાય કેપ નું સૂત્ર આમાં ક્યાંય લખેલ નથી. 2 લેક્ચર થી સમજ કરીએ છીએ આપણે. બોલો ચેપ્ટર પૂરું થવા આવ્યું. વાહ તારી કરતા મારું આને ઉમર હારો. બોલ હવે મિત્યા ને આવડે. હાલ મિત્યા 12 નો આવે, પેલા સાચું બોલ્યો હતો. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ એ કેટલા છે? એ 12 નો આવે. હાલો એ કેટલા? 53.72 વત્તા બી કેટલા? 1. x કાકા એમ નામ પેલા. ઓ ભાઈ હાલો x આપણને કીધું હતું ને વરસાદ કેટલો પડે? લઈ લો 60 x ની જગ્યાએ, એટલે વાર્તા પૂરી થાય. અહીંયા લખું છું x બરાબર 60 લેતા. અહીંયા લખી નાખું 53.72 વત્તા 1.54 ગુણ્યા 60. 53.72 એમનો આ બેનો ગુણાકાર 92.4 કરો સરવાળો. 146. ઓકે 12. કોઈને કઈ ડાઉટ? ઓકે છેલ્લા 2 સમ ને ચેપ્ટર આપણું પૂરું. ટંટણા ધી એન્ડ. હાલો કાંડા ઘડિયાળ. અચ્છા મેં કાંડા ઘડિયાળ, મેં કીધું ગાંડાની ઘડિયાળ. મેં કીધું આમાં મિતનું નામ કેમ આવ્યું? હું તો ઘડી વિચારમાં પડી ગયો. એ એવું ન કહેવાય, તો તારી મસ્તી કરે છે. ઈ ગણિત શાસ્ત્રી છે, વાતું કરે તું. હાલો કાંડાની ઘડિયાળની બેટરીના સેલના ભાવ, બેટરી એટલે સેલના ભાવમાં x અને તેના પુરવઠા 100 એકમ વચ્ચે સંબંધનો અભ્યાસ કરવા એકઠી કરેલ માહિતી પરથી નીચેના પરિણામ મળે છે. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા શોધો અને ભાવ 16 રૂપિયા હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો. બરાબર ને? હવે તમે કરી લે અનુમાન. હાલો હવે જો અહીંયા કયું સૂત્ર આવશે, જો માહિતીને xy વાળું સૂત્ર. બરાબર ને? શું સૂત્ર હતું? b નું xy. b ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x. કેમ ખબર પડી? x છે, y છે, x સ્ક્વેર છે ને xy છે, બધું આપેલું જ છે. ઠપકારો n કેટલા છે? સિગ્મા xy કેટલા છે? 3467. સિગ્મા x નો ટોટલ 130. સિગ્મા y નો ટોટલ હા કે ના? n કેટલા? 10. x સ્ક્વેર કેટલા? 2200 માઇનસ સિગ્મા x એટલે કે 130 નો સ્ક્વેર. હાલો કેલ્સીમાં ધબધબાટી બોલાવો. આનો જવાબ મને ખબર છે 34,670. આનો કયો? 88,000. 28,600. ઓકે હાલો કોઈ નહીં બોલતા, ખબર છે 22,880. એના પછી ને બોલો 16,000 કરો માઇનસ 6,070. આનો માઇનસ કરો
5000 કરો ભાંગ્યાકાર 1.0 એટલે 1.02 કયો તોય હાલે 1.015 લખો તોય વાંધો નથી ઓકે હાલો એની ફોર્મ્યુલા શું છે y બાર માઇનસ બી એટલે ડોહું y બાર તો નથી હે આ ખોટો છે સમ y બાર ગોતવાનો આવડે y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં તો સિગ્મા y તો છે ને 220 n કેટલા છે 10 એટલે જવાબ કેટલો આવે 8 ના ગોતો x બાર સૂત્ર શું છે સિગ્મા x ના છેદમાં સિગ્મા x તો છે ને 130 n કેટલા છે સમજાય છે જાફરી હે ને તો આન્સર કેટલો આવ્યો સમજાણું પાકું હા ધ્રુવીને હા હાલો y બાર કેટલો છે 22 માઇનસ બી કેટલો આવ્યો 1.015 બરાબર ને x બાર કેટલો છે 13 હાલો કરો ગુણાકાર બેનો 0.26 પાકું કઈ ભૂલ પડે ચિંતા નહીં કરે હાલો 13.100 ને જો અમારા ગણિત શાસ્ત્રી ને આવડી ગયું છે હાલો કરો માઇનસ શું વચાય ને હા 8.800 ને તો આપણે આમ લખીએ કે a is equal to 8.81 કારણ કે 5 હોય કે 5 થી મોટો હોય 5 or bigger than 5 then you have to write one more number right okay 80 માં 1 નાખો એટલે હા આગળ ની પૂછતા હું બોલ્યો એમ મને નથી ખબર હું બોલ્યો એમ હાલો a plus b એ કેટલા છે 8.81 b કાકા કેટલા છે 1.0 બંદર એ બંદર નહીં રહીશ તારું નામ આવ્યું 15 હાલો x કેટલા 16 કરો ગુંગાકાર એલા એ ગુણ્યાકાર 16 પોઈન્ટ કરી નાખો 25 પોઈન્ટ વાર્તા થઈ ગઈ ડન આ સમ 3 માર્ક્સ માં પૂછાઈ જાય કેટલા માર્ક્સ માં જોગો મોગો ચલો है ना 0 point કેમાં હા 25.050 છે એમાં વાંધો નહીં હા એ પંખો બંધ કરી દે તો બેન ઉપર ચાપ પાડી દે હા હાથ પોગી જાય કે હું આવું થેન્ક યુ આ બંધ કરી દઈ ને આને એમ લાગે હું એકલો ફરું છું એમ હાલો કોને એસી બંધ કરવું છે હા વિયો તા ક્લાસની બહાર ત્યાં એસી બંધ જ છે ક્લાસની બહાર એસી શરૂ જ નથી હે ને અને વધારે તને જો આમ કોઝી ફીલ કરવું હોય ને આમ તો વિયો બાથરૂમમાં ગરમાવો અને એવું લાગે ને તો પેલા નિત્યાર મોકલું ને પછી તું જા એટલે કોઝી ઠંડી લાગે જ નહીં ગરમ ગરમ ફાફડા જેવું મારા લેક્ચરમાં બોલાય નહીં ને કે વપરાઈ જાય સમજાણું હાલો ચલો હવે એના પછી એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો આ પકડવાનું 6 દિવસો બરાબર the information regarding the maximum temperature and sales of ice cream of 6 different days આ પકડવાનું તો n is equal to કેટલા લઈ લેવાના હે ને ખબર પડી જોઈએ ને કે આપણને એમ થાય લે અહીંયા ડોહો એમ તો આપ્યો જ નથી પણ ત્યાં નો આપ્યો હોય ડોહો ક્યાં આપ્યો હોય ઉપર હે ને એટલે ડોહાને ગોતવાનું ક્યાં ડોહો છે એમ હાલો આઈસ્ક્રીમનું વેચાણની વિગત પરથી નીચે મુજબ માહિતી મળેલ છે મહત્તમ તાપમાન બરાબર x અને આઈસ્ક્રીમનું વેચાણ y એટલે સેલ્સ ઓફ આઈસ્ક્રીમ જો ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ લખેલ છે કોઈ કહેતા નહીં આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણના મહત્તમ તાપમાનની નિયત સંબંધ રેખા મેળવો એટલે કે y કેપ ગોતવાનું છે બરાબર એટલે કે રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરવાનું છે જો કોઈ દિવસમાં મહત્તમ તાપમાન કેટલું હોય 42 ડિગ્રી ટેમ્પરેચર હોય એટલે કે x ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લેવાના 42 તો તે દિવસે આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ મેળવો
કાંઈ આ બધું વાંચવાનું આપણે તો હું ભાઈ ખાલી 42 ગોતવાનું ને એને ગોતવાનું પછી ગમે એ લખ્યું હોય આપણે ગોતવાનું શું છે બી પણ ડોહી ખબર પડવી જોઈએ બી માં આવશે કયું સૂત્ર એક્સ બાર છે વાય બાર છે સિગ્મા એક્સ વાય છે અને એસ એક્સ સ્ક્વેર છે એક સૂત્ર યાદ કરાવું જો આપણે બીજા ચેપ્ટરમાં કરતા હતા આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર એના છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય આવું સૂત્ર હતું ને બરાબર જોઈ લો એક વખત આવું જ હતું ને આ જ હતું આવું નતું શું હતું તો આના ઉપરથી આપણે બી ની ફોર્મ્યુલા બનાવવાની છે તો આર ને કાઢું ધૂમ અહીંયા લખી નાખું બી અહીંયાથી પાછળની કાઢી નાખું એસ વાય અને આનો કરી નાખું સ્ક્વેર નહીં સ્ક્વેર નહીં આવે ખાલી એસ વાય જ આવશે ચેક કરો તો ભાઈ જો ઓલા સારાંશમાં આવું ફોર્મ્યુલા આપી હશે બી ની એસ એક્સ સ્ક્વેર નથી ને સૂત્ર નથી આપેલું એમ ગોતી દો લે બેન કોઈને કહેતી નહીં નથી આપે તો કઈ નહીં આપણે ઉદાહરણમાં ગોતશું ઘટે તો જિંદગી ઘટે એ હા આ ચેપ્ટરમાં એક છે નિશ્ચિતતાનો આંક જે તમને 5 માર્ક્સનો સમ પૂછાય છે જે એક્સરસાઇઝમાં નથી એક્ઝામ્પલમાં સમ છે નિશ્ચિતતાના આંકનું ઇંગ્લિશ ગોતવું પડશે ભૂલાઈ ગયું છે બરાબર ને ગરમી થવા મળ્યું છે કઈ સૂત્ર પાકું નથી તમાઈ ગયું આપણે આન્સર ડાયરેક્ટ જોઈ લઈએ બોલો એક્સ વાય કેટલું છે 306 છે ને એન કેટલો છે એન 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 હા અહીંયા 6 જો આગળ મળત નહીં એક્સ બાર 40 વાય બાર 1.2 ક્યાં 100 ને ભાઈ કાઢો 135 પેજ નંબર હાલો ઉદાહરણ જોઈ લો અહીંયા સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર એન સિગ્મા એસ એક્સ સ્ક્વેર બરાબર આ સૂત્ર યાદ રાખજો પેજ નંબર 135 ઉદાહરણ નંબર 12 એની અંદર આ ફોર્મ્યુલા છે હાલો જરાક જુઓ ભાઈ એન કેટલા 6 અને એસ એક્સ સ્ક્વેર આપણી આગળ કેટલા છે 20 કરો હાલો આ બધાને ગુણાકાર 6 ગુણ્યા 40 ગુણ્યા 12 12 6 72 ને 144 288 કેટલો થાય છે 2880 288 સાચું હો ભાઈ આપણું હાલો 100 ને કરો માઇનસ 2000 ભાગ્યા 120 માઇનસ માં હાલો જવાબ શું આવે છે માઇનસ 21 જો તો બી નો આન્સર આવે છે ભાઈ પછી આગળ વધીએ નકર ભગો થાય ભગો ભાવનગર નો ભાણિયો ને ભગો મારું નામ આવો હું તમને દેખાડું મહાનગરપાલિકાનો મોટો ભગો આવા વિડીયો તારે ઉતારવાની જરૂર છે ગુજરાત સરકાર એમ કે તું વિડીયો બનાવવાનું બંધ કરી દે બોર્ડમાં તને 99% પાસ કરતો 0 પોઈન્ટ તો કઈક ભૂલ છે કેમાં 278 આવે અહીં તો એસ એક્સ સ્ક્વેર જ આપેલું છે ને સમમાં જો કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે હા તો ઉભાઈ રહો ઓલું કાઢો તો પેજ નંબર 135 ફરીથી હા તું ખેતી થી તો હતી પણ હવે ગોતવું તો પડશે કે ક્યાંથી જવાબ નો આવ્યો એમ સાહેબ તમારા કાન બહુ મોટા છે કા આ 1.2 છે આ મીંડું ખોટું વધારી નાખ્યું પછી કે અમે જવાબ નહીં આવતો કરો હવે બાદ બાકી હાલો
306 માઇનસ 288. 18 ભાગ્યા 120. આવી ગયો, હાલો. હાશ, મેં કીધું આગળ અમારા પંખા પાસ થઈ જાય. આ જો ભાઈ 1.2 છે. ઓ ભાઈ જોજો, બાર ની મેલ દેતા મારી જેમ. મેથ પોઈન્ટ કરતા ભૂલી ગયો, તમારો વાક જ નથી, વાક મારો છે. હાલો ભાઈ, થઈ ગયું. બી ટણ એલા તો અડધું અડધું આવ્યું. બહુ ગરીબ ભાઈ. 18 ભાગ્યા 120 એટલે 0. હાલો થઈ ગયું હો ભાઈ. એ નિશાની અહીંયાની હતી. અડધું આવ્યું, અડધું રહી ગયું એમ. હાલો હવે એ ની ફોર્મ્યુલા y બાર માઇનસ બી. y બાર તો આપ્યો છે ને 1.2, બાર નથી હો ભાઈ. બી કેટલા છે? 0.15. x બાર કેટલા છે? 40. કરો ગુણાકાર, હાલો. હે કરો માઇનસ. -4.8. હા મેં કીધું એમ કેમ થાય ડોહું, ખાલી 4.8 કેમ આવે? હાલો ડન થઈ ગયું. હવે આપણે y કેપ ગોતવાનું. y કેપ ની ફોર્મ્યુલા a પ્લસ a કેટલા છે? -4.8. b કેટલા છે? 0. નેક્સ્ટ કાકા એમનો -4.8 વત્તા 0.15 અને x માટે કેટલા રાખશું આપણે? 42 ડિગ્રી, બરાબર ને? 42 સેલ્સિયસ. હા એટલે એમ ન થાય કે ઇંગ્લિશ નો કર્યું એમ. હાલો -4.8 પ્લસ કેટલા આવશે? 6.3 વત્તે ઓછે ઓછા વાર્તા થઈ ગઈ 1.5. હું 1.5 ઠીક. અચ્છા, લાખમાં છે એટલે કે 1.5 લાખ રૂપિયાનું આઈસ્ક્રીમ વેચાય જો 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો. આ લખવું પડે. કેમ લખવાનું સમજાવું. અહીંયા આપણને વાય માં શું આપ્યું? કઈ ગયું વાય? અહીંયા જો આઈસ્ક્રીમ નું વેચાણ વાય માં, કૌંસમાં હું લખ્યું? લાખમાં. તો આ જે જવાબ મળે ને લાખમાં ફેરવો. 1.5 ગુણ્યા 1 લાખ કરો એટલે 1.5 લાખ રૂપિયા. એટલે 1,50,000 નો આઈસ્ક્રીમ વેચાય જો 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો. તમારે અહીંયા સ્ટેટમેન્ટ લખવું પડે ને કે માર્ક્સ કપાય કે જો નિયત દિવસે 42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો 1.5 લાખ નો આઈસ્ક્રીમ વેચાશે. ઇંગ્લિશ નહીં કરાવતી તું મારી. હાલો ડન છે. હવે સમજી ગયા ને કે કરું ઇંગ્લિશ? લેટ મી ટ્રાય વન્સ. If the temperature is 42 Celsius degree, the sales of ice cream is 1.5 lakhs. વાર્તા થઈ ગઈ પૂરી. એ તો આવડે છે, ખાલી આ તો મસ્તી કરવાની હોય એમ. આમ થોડું ઇંગ્લિશ મીડિયમ ભણાવું છઠ્ઠા ગઠ્ઠા દેશ હાલે, હેઠે ગઠ્ઠે ક્લાસ નો હાલે. હાલો ક્લાસમાં તો થોડું કઈ કાચું કપાય તો સંખ્યા ઘટી જાય, સમજાણું કે નહીં? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, painless learning.